આજના વિડીયોમાં વાત કરવાના છે કે તમે યુટ્યુબની અંદર યુટ્યુબ ચેનલ છે એ કેવી રીતે બનાવી શકો, તમારે કયા કયા ફોલો સ્ટેપ કરવાના છે, કયા સ્ટેપ ફોલો કરવાના છે, કયા ટેક્સ્ટનો યુઝ કરવાનો છે, કયા થંબનેલનો યુઝ કરવાનો છે, કેવા પ્રકારનું બેનર બનાવવાનું છે, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળશે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. સૌપ્રથમ તમારે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરવાની છે. જેવી રીતે તમે એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમને આ પ્રકારનું એક પેજ જોવા મળશે. ત્યારબાદ તમારે તમારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે સ્વિચ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાની છે. જેવી તમે સ્વિચ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે આવું તમને જોવા મળશે. ત્યારબાદ તમારે અહીં પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાની છે. જેવી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને તમારે એક નવી જીમેલ આઈડી છે એ ક્રિએટ કરવાની છે. ક્રિએટ અકાઉન્ટ ઉપર જઈને તમારે ન્યૂ અકાઉન્ટ છે એ બનાવી નાખવાનું છે. આવી રીતે જવાનું છે. ફોર માય યુઝ પર ક્લિક કરવાની છે. જેવી રીતે ક્લિક કરશો એટલે તમને ફર્સ્ટ નેમ અને સરનેમ, તો તમારું ફર્સ્ટ નેમ તમારે લખવાનું છે, જે તમારી સરનેમ લખવાની છે અને ઓકે કરી દેવાનું છે. જેવી રીતે ઓકે કર્યા બાદ તમારે તમારી બર્થ ડેટ નાખવાની છે. જે તમારી બર્થ ડેટ હોય એ તમારે નાખવાની છે. બર્થ ડેટ નાખીને આવી રીતે તમારી ન્યૂ જીમેલ આઈડી છે એ ક્રિએટ કરી નાખવાની છે. ત્યારબાદ તમને જે જીમેલ આઈડી ગમે એની ઉપર ક્લિક કરવાનું છે અને નેક્સ્ટનું બટન દબી દેવાનું છે. ત્યારબાદ તમારે એક પાસવર્ડ સેટ કરવાનો છે. આવી રીતે એક પાસવર્ડ છે એ તમારે સેટ કરવાનો. ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારી ન્યૂ જીમેલ આઈડી અથવા તો ન્યૂ યુટ્યુબ આઈડી છે એ બનીને તૈયાર થઈ જશે. થોડોક વેઇટ કરવાનો છે. આવી રીતે કરશો એટલે તમારું ન્યૂ યુટ્યુબનું એક અકાઉન્ટ છે એ બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ તમારે એના ઉપર ક્લિક કરવાની છે. ક્લિક કર્યા બાદ તમે એક નવું યુટ્યુબનું પેજ છે એ તમને જોવા મળશે. ત્યારબાદ તમારે ફરી વખત પ્રોફાઇલના આઇકન ઉપર ક્લિક કરવાની છે. પ્રોફાઇલના ક્લિક કર્યા બાદ ક્રિએટ અ ચેનલ એના ઉપર ક્લિક કરવાની છે. અહીં ક્લિક કરવાની છે. જેવી તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું એક પેજ જોવા મળશે. પિક્ચરના આઇકન ઉપર ક્લિક કરીને તમારે તમારી પ્રોફાઇલ છે એ સેટ કરી દેવાની છે. આવી રીતે તમારી પ્રોફાઇલ છે તમારે એડજસ્ટ કરીને આવી રીતે સેટ કરી દેવાની છે. ત્યારબાદ ઓકે કરી દેવાનું છે એટલે તમારી પ્રોફાઇલ છે એ ગોઠવાઈ જશે. ત્યારબાદ તમારે નેમ ઉપર ક્લિક કરવાની છે. નેમ ઉપર ક્લિક કરવાનું છે. તમે જે નામ રાખવા માંગતા હોય એ નામ તમારે અહીં સેટ કરી દેવાનું છે. જેમ કે મારું ચેનલનું નામ છે વિવેક ટીચ. ત્યારબાદ હું ડોટ કરીશ અને ચેનલનું નામ આવી રીતે સેટ કરીને સેવ કરી દઈશ. આવી રીતે તમારું ચેનલનું નામ સેટ થઈ જાય. ત્યારબાદ તમારે ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરી દેવાની છે એટલે તમારી ચેનલ છે યુટ્યુબ ચેનલ છે એ બનીને તૈયાર થઈ જશે. આવી રીતે તમારી યુટ્યુબ ચેનલ છે એ બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ તમારે અમુક સેટિંગ છે એ ક્રોમમાંથી જઈને તમારે કરવાનું છે. તો આપણે એ ક્રોમમાં જઈને સેટિંગ કરીશું. આવી રીતે તમારી ચેનલ છે એ ક્રિએટ થઈ જશે. ત્યારબાદ તમારે બેક આવવાનું છે. ક્રોમને ઓપન કર્યા બાદ તમારે અહીં યુટ્યુબ ઉપર ક્લિક કરવાની છે. જેવી તમે ક્લિક કરશો એટલે તમને એક પ્રકારનું પેજ જોવા મળશે. ત્યારબાદ તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરવાની છે. થ્રી ડોટ ઉપર ક્લિક કરીને તમારે ડેસ્કટોપ સાઇટ છે એને ઓન કરી લેવાનું છે. આવી રીતે તમે ઓન કરશો એટલે તમને આ પ્રકારનું એક કોમ્પ્યુટરની સાઇઝનું એક પેજ છે એ જોવા મળશે. ત્યારબાદ તમારે અલો કરી દેવાનું છે, કેન્સલ કરી દેવાનું છે. આવી રીતે તમને એક પેજ જોવા મળશે. ત્યારબાદ તમારે તમારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. આવી રીતે તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે યુટ્યુબ સ્ટુડિયોમાં જવાનું છે. યુટ્યુબ સ્ટુડિયોમાં જવાનું છે. આવી રીતે ક્લિક કરવાની છે એટલે તમને આ એક પ્રકારનું પેજ છે એ જોવા મળશે. તમારી ચેનલનું પેજ છે અહીં ઓપન થઈ જશે. તો આવી રીતના તમને એક પેજ જોવા મળશે. ત્યારબાદ તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યા બાદ તમારે નીચે સેટિંગમાં જવાનું છે. નીચે સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં ગયા બાદ તમારે નીચે ચેનલ ઉપર ક્લિક કરવાનું છે. અહીં કન્ટ્રી તમારી સિલેક્ટ કરી લેવાની છે. અહીં નીચે ઇન્ડિયાની કન્ટ્રી છે એ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ કીવર્ડમાં તમારે ચેનલને સર્ચમાં લાવવા માટે અમુક કીવર્ડનો યુઝ તે તમારે કરવાનો છે. તમારી ચેનલને રિલેટિવ તમે કયા વિડીયો બનાવો છો, કે ચેનલનું શું નામ છે એને રિલેટિવ તમારે ટેક્સ્ટ છે એ અહીં નાખવાનું છે. જેમ કે હું ટીચને રિલેટિવ વિડીયો બનાવું છું તો ટીચને રિલેટિવ અહીં ટેક્સ્ટ નાખીશ. પહેલાં તો મારું યુટ્યુબનું ચેનલનું નામ હું નાખીશ. ત્યારબાદ હું ટીચિંગને લગતા વિડીયો બનાવું છું તો ટીચિંગને લગતા કીવર્ડ છે એનો યુઝ કરીશ. પછી હું યુટ્યુબને રિલેટિવ વિડીયો બનાવું છું તો એને રિલેટિવ થંબનેલ અથવા તો ટેક્સ્ટ છે એનો યુઝ કરીશ. કીવર્ડ છે એનો યુઝ કરીશ. આવી રીતે તમારે અલગ અલગ કીવર્ડનો યુઝ કરવાનો છે જેનાથી તમારી ચેનલ છે એ સર્ચ બારમાં આવી શકે. ત્યારબાદ તમારે
એડવાન્સ સેટિંગ ઉપર જવાનું છે। એડવાન્સ સેટિંગ ગયા બાદ તમારે અહીં નો વાળું છે એના ઉપર ક્લિક કરી દેવાની છે। ત્યારબાદ નીચે આવવાનું છે। ત્યારબાદ તમારે ફ્યુચર ઇલિજિબલમાં જવાનું છે। અહીં એક પહેલું ઓપ્શન તો ઇલિજિબલ છે। ઇન્ટરેસ્ટ ફ્યુચરની અંદર તમારે તમારો મોબાઈલ નંબર છે એ વેરીફાઈ કરી દેવાનો છે, એટલે એ પણ ઇનેબલ થઈ જશે। ત્યારબાદ તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાની છે। નીચે જઈને સેવ ઉપર ક્લિક કરી દેવાની છે। ત્યારબાદ તમારે ફરી સેટિંગ ઉપર ક્લિક કરવાની છે। અપલોડ ડિફોલ્ટમાં જવાનું છે। તમે જે ટાઇટલ રાખવા માંગો છો એ ટાઇટલ રાખવાનું છે। પછી તમે જે ડિસ્ક્રિપ્શન છે એ ડિસ્ક્રિપ્શન પણ તમે રાખવા માંગો છો। તમે કેના રિલેટિવ વિડીયો બનાવો છો, તમારા વિડીયોનો સબ્જેક્ટ શું છે, તમે વિડીયોમાં શું કહેવા માંગો છો તે તમે અહીંયા દર્શાવી શકો છો। ત્યારબાદ તમારે વિઝિબિલિટીમાં તમારે વિડીયો પ્રાઇવેટ રાખવા માંગો છો, પબ્લિક રાખવા માંગો છો કે અનલિસ્ટ રાખવા માંગો છો તે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારે જે વિડીયો છે એને રિલેટિવ ટેક્સ્ટ છે એ તમારે અહીં નાખવાના છે। ત્યારબાદ એડવાન્સ સેટિંગની અંદર તમારે તમારા વિડીયોની લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, તમારા ટાઇટલની ભાષા છે એ સિલેક્ટ કરવાની છે અને ત્યારબાદ તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલું કર્યા બાદ તમારી ચેનલ છે એ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તમે તમારા વિડીયોને અપલોડ કરી શકો છો, વિડીયો ઉપર ટાઇટલ લગાવી શકો છો, વિડીયો ઉપર થંબનેલ લગાવી શકો છો અને વિડીયોને વાયરલ પણ આસાની રીતે કરી શકો છો। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। થેન્ક યુ।